શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ એ વ્રત જીવવ્રતની વ્રતકથા. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સૌપ્રથમ આપણે જાણીશું આ વ્રતની વિધિ. અષાઢ વદ 13થી અમાસ સુધીમાં 3 દિવસ સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ વ્રતમાં એકટાણું કરવાનું તેમજ મીઠા વગરનું ભોજન કરવાનું છે. એ અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાઈને અખંડ દીવો પ્રગટાવવાનો. હવે આપણે સાંભળીશું આ વ્રતની વાર્તા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બંને સંતોષી હતા, પણ મોટું દુઃખ સંતાનનું હતું. સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું. જોતજોતામાં 7 દિવસ પસાર થયા, પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બચ્ચાની ગરદન પર છરાનો ઘા કર્યો. બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો. ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈ બોલ્યા, કહે, તારી શું ઈચ્છા છે? મારે 4 રૂપાળા છોકરા જોઈએ. વાઘરી બોલ્યો, સારું, ઈચ્છા પૂરી થશે. મહાદેવજી બોલ્યા. વાઘરી તો ખુશ થઈ ગયો. બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું 7 દિવસથી તપ કરું છું તો મને કંઈ ફળ નહીં, અને આ દુષ્ટે હિંસા કરી તો તેને ઝટ વરદાન આપી દીધું. આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો. એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો. એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા, તારે શું દુઃખ છે? બ્રાહ્મણે હાથ જોડી કહ્યું, ભગવાન, મેં 7 દિવસ આરાધના કરી, તેનું કંઈ ફળ નહીં. અને પેલો વાઘરી ઘડી વારમાં 4 છોકરાનું ફળ લઈ ગયો. મહાદેવજીએ મંદિરની બહાર પડેલ છાણનો પોદળો તેને બતાવતા કહ્યું, આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે. એવો જ વસ્તાર વાઘરીનો થશે. બ્રાહ્મણ કહે, તો શું મને પુત્રનું ફળ નહીં મળે? મહાદેવજી બોલ્યા, એક છોકરો થશે. તેને સારી રીતે ઉછેર કરીને ભણાવજે, પણ પરણાવવાનો વિચાર કરીશ નહીં. બ્રાહ્મણ તો ખુશ થયો, ઘેર ગયો. મહાદેવજીના વરદાનની વાત કરી તો તે બ્રાહ્મણી હર્ષ ઘેલી થઈ ગઈ. ત્યારથી તેને ચડતા દિવસો થયા અને 10મો માસ આવતા તેણે રૂપાળા છોકરાને જન્મ આપ્યો. બ્રાહ્મણીએ છોકરાને સારી પેઠે ઉછેર્યો, પાઠશાળામાં ભણાવ્યો અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં આવતા તેનું સગપણ કરી દીધું. બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો. બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયો હતો. તે તો મોટી જાન જોડીને વાજતે ગાજતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો. 3 દિવસ બાદ
જાન કન્યાને લઈ પાછી વળી તો અધવચ્ચે પવનના ભારે તોફાન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. જાન તો અધવચ્ચે અટકી બધા એક ઘટાદાર વૃક્ષ નીચે આશ્રય લઈ દોડી ગયા. બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો હશે ત્યાં તેને પગે કંઈક કરડ્યું. તે તો એકદમ ઓ મારી મારે કહીને ચીસો પાડવા લાગ્યો. બધા ગભરાઈને ત્યાં દોડી ગયા. જોયું તો કાળો નાગ સડસડાટ જતો દેખાયો. છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એડીએ ડંસ દીધો છે. એ તો પોક મૂકીને રડવા લાગ્યો. વહુને માથે જાણે આભ તૂટી પડ્યું હતું. એ પણ રડી રહી હતી. સારવાર બહુ કરી પણ ઝેર ચડી ગયેલું, તેથી છોકરો બચ્યો નહીં. એ તો તરફડી મરી ગયો. બધા હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. વરસાદ વરસતો હતો તેથી શબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતો. બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈએ. સવાર પડતા અહીં આવી અગ્નિદાહ દઈશું. બધા ગયા પણ વહુ ત્યાંથી ન ગઈ. તે તો મૃત પતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી. ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળો સાંભળાતી હતી. તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં એક મંદિર દેખાયું. તે શબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાડ વાસીને સાંકળ લગાવી દીધી, જેથી કોઈ આવે નહીં. આ તો એવ્રતમાનું મંદિર હતું. મધરાત થતાં એવ્રતમાં મંદિરે આવ્યા. જોયું તો કમાડ બંધ હતા. માં તો રોષ લાવીને બોલ્યા, મારા સ્થાનકમાં કોણ છે? જે હોય તે ઝટ કમાડ ઉઘાડે, નહીતર બાળીને ભસ્મ કરી દઈશ. વહુએ કંપાતા હાથે કમાડ ઉઘાડ્યું. સાચે જ તેમના અંબાર સમા એવ્રતમાં ઊભા હતા. મંદિરમાં શબ પડેલું જોઈને માં બોલ્યા, અરે બાઈ, તું કોણ છે? અમારા સ્થાનકમાં મર્દાને લાવી અપવિત્ર કરનારી તું કોણ છે? વહુ હાથ જોડી બોલી, માડી ક્ષમા કરો. હું તો દુખિયારી સ્ત્રી છું. મને પરણ્યાને હજુ 24 કલાક નથી થયા. ત્યાં તો રંડાપો લઈને બેઠી છું. મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. તેમનું શબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું. માડી, હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંદલો જળવાઈ રહેશે. એવ્રતમાં કહે, સારું, મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવતા કરું. વહુ કહે, માડી, મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ. ત્યાં તો મર્દાએ એક બાજુ પડખું ફેર્યું ને એવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. વહુને સમજાયું નહીં, હજુ પતિને ચેતન આવ્યું ન હતું. તેથી કમાડ વાસીને આંસુ સારતી બેસી રહી. બીજો પહોરે જીવ્રતમાની પધરામણી થઈ. તે બોલ્યા, માં, મારા થાનકમાં કોણ ભરાયું છે? જે હોય તે કમાડ ઉઘાડે, નહીંતર હમણાં જ બાળીને ખાખ થઈ જશે. વહુએ ધ્રુજતા હાથે કમાડ ઉગાડ્યા. સામે પ્રકાશના પૂંજરેલા તા જીવ્રતમાં ઊભા હતા. તે બોલ્યા, બાઈ, તું કોણ છે? મારા થાનકમાં કેમ આવી છે? વહુએ બધી વાત કહી. પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા, મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. ત્યાં તો મર્દાએ બીજું પડખું ફેરવ્યું ને જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. જીવ્રતમાં દેખાયા નહીં. તેથી વહુ વિચારમાં પડી ગઈ. હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું. તેથી કમાડ બંધ કરી રુદન કરતી બેઠી. ત્રીજા પહોરે વળી જયામાં મંદિરે પધાર્યાને બોલ્યા, મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરત જ કમાડ ઉઘાડે.
નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાડ ઉઘાડીને જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી. જયામા બોલ્યા, મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. વહુએ આ કહી. જયામા કંઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા ને મળદું હાલવા લાગ્યું. વહુ રાજી થઈ. પતિમાં હજી ચેતન આવ્યું ન હતું. ચોથો પહોર થયો ને વિજયમાની પધરામણી થઈ. વહુએ નમન કરીને કહ્યું, માડી, મારા પતિને સજીવન કરો. વિજયા માએ જળની અંજલિ મૃતદેહ પર છાંટી. તે સાથે જ વહુનો પતિ સજીવન થઈ ગયો. વહુને હર્ષ થયો. તેનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો હતો. વિજયામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. વહુએ વરને બધી વાત કહી. બહાર વરસાદ વરસતો બંધ થઈ ગયો. તેઓ ચાંદનીના પ્રકાશમાં ત્યાં કાકરીઓ વડે બાજી રમવા લાગ્યા. સવારે વરના બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યો. તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો. તે તો કંઈક ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપ પાસે ગયો અને બધી વાત કરી. આથી બ્રાહ્મણ હરખભેર મંદિરે આવ્યો. જોયું તો પોતાનો પુત્ર અને પુત્રવધૂ બાજી રમતા બેઠા હતા. બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગા વહાલાને મંદિરે તેડી લાવ્યો. પછી વાજતે ગાજતે વર વહુને પોતાને ઘેર લઈ ગયો. વહુ વર ખાય છે, પીએ છે અને મજા કરે છે. જોત જોતામાં 1 વર્ષ વીત્યું. વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો. ઘરમાં બધાને આનંદ થયો. રાત પડતા જ એવરતમાં આવીને વહુને કહેવા લાગ્યા, વહુ, તમે તે દિવસે મારું વચન પાળવાનું કહ્યું હતું. મારે તારો છોકરો જોઈએ છે, આપી દે. વહુથી ના પડાય શી રીતે? તેણે ખુશીની સાથે છોકરો એવરતમાને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. સવારે ઘોડિયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું, વહુજી, દીકરો ક્યાં ગયો? વહુ શું જવાબ આપે? કહ્યું કે હું જાણતી નથી. સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો. વળી 1.5 વર્ષ વીત્યું ને વહુએ દીકરાને જન્મ આપ્યો. રાતના જીવરતમાં આવ્યા ને છોકરો માગ્યો. વહુએ તે આપ્યો. સવારમાં ઘોડિયામાં છોકરા ન જોતા સાસુએ વહુને બહુ ગાળો ભાંડી અને આખા ગામમાં વગોવણી કરી. વળી પાછા તેને ચડતા દિવસો થયા. પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો. આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી. ત્યાં તો જયામાં આવ્યા અને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે. આ વખતે પણ તેણે વહુને વગોવી. ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો. ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા ને ખુલ્લી તલવારે ચોકી કરવા વિનંતી કરી. આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા. તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરો લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો. રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં? વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યમાં આવી નહીં. તે વિચાર કરતો મહેલે જતો રહ્યો. આ વખતે સાસુએ વહુને બહુ વગોવી. 5મી સુવાવડમાં વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે છોકરીને લેવા કોઈ આવ્યું નહીં. થોડા દિવસ પછી વહુએ ગોરણી જમાડવાની વાત સાસુના કાને નાખી. પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ ઊંચો હતો. તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં. સારો દિવસ આવતા વહુ સવારમાં નાહી ધોઈને પેલા મંદિરમાં ગઈ.
જ્યાં ચારે માતાનું થાનક હતું. આ મંદિરમાં જ એનો પતિ સજીવન થયો હતો. ચારેય માતાઓની મૂર્તિની પૂજા કરી ચાલ્લા કર્યા બાદ વહુએ કરગરીને કહ્યું, હે માતાઓ, આજે સાંજના તમે ચારેય મારે ત્યાં ગોરણીઓ થઈને જમવા આવજો ને પ્રસંગ દીપાવજો. ચારેય બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું. સાંજે ચારેય વહુને ઘેર પધાર્યા. વહુએ ભાવથી પીરસવા માંડ્યું. થોડી વારે ચારે માતા જમી રહ્યા ને ઘોડિયામાં સૂતેલી છોડી રડવા લાગી. વહુએ કહ્યું, એને રમાડનાર ભાઈ નથી, એટલે ચારે માતાઓએ પોતે ગયેલી છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. આમ બહેનને 4 ભાઈ મળ્યા ને માને 4 દીકરા આવી મળ્યા. સાસુ તો મોઢું ફાડી જોઈ રહી કે આ શું, 4 દીકરા પાછા ક્યાંથી આવ્યા? આખા ગામમાં આ ચમત્કારી વાત ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી. સાસુએ લોકોને તે વાત કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તેને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાય અને 4 છોકરાઓનો ભોગ આપી વચન પાળ્યું. જય એ વ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં. તમે વહુને ફળ્યા એવા આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો અને આશા પૂરી કરજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય એ વ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં લખજો. ધન્યવાદ.